નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। આપણે આગળના લેક્ચરના અંદર સ્વાધ્યાયમાં ભણ્યા હતા, જેના અંદર આપણે અંતર સૂત્રની મદદથી શીખ્યા હતા। આજે આપણે 9 પોઈન્ટ જે વિભાજન સૂત્રના યામ માટે શીખવાનું છે। તો આપણે આજે વિભાજનના યામ, વિભાજન એટલે શું? બે ટુકડામાં વિભાજન કરવું, એટલે વિભાજન કરવું એટલે આપણે ખ્યાલ આવે અલગ અલગ ભાગ કરવા, એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે। આજે આપણે ભણીશું વિભાજન સૂત્ર। વિભાજન સૂત્ર શું છે? તો આપણે અહીંયા કોઈ બિંદુ આપ્યું છે, માનો કે આપણે એક રેખા લઈએ જેના ઉપર એક A અને બીજું બિંદુ B આવ્યું છે। આ બંને પર આ એક રેખા AB છે, એનું કોઈ વિભાજન બિંદુ P કરે છે। કયું કરે છે? વિભાજન। વિભાજન એટલે કે શું? બે ભાગમાં ભાગલા કરવા, બે ભાગમાં વિભાજન કરે છે। એટલે તમારા મગજમાં લાઈટ થાય કે આનું ભાગમાં વિભાજન કરે, શું બંને સમાન હશે? ના, આપણે એવું નથી કીધું કે બંને સમાન છે। આપણને ખબર નથી કે કેટલા ગુણોત્તરમાં વિભાજન થયું છે। તો જો સમાન ન હોય તો આપણે કયો સૂત્ર ઉપયોગ કરવો વિભાજન માટે, જેનું આજે આપણે ભણવાના છે। તો આપણે શરૂઆત કરીએ, માનો કે a ના યામ આપણે લઈએ x1 y1, b ના યામ આપણે લઈશું x2 y2। આપણે આના પર વિભાજન સૂત્ર લગાવીશું। માનો કે આ m અને આ n જેમાં વિભાજન કરે છે। આપણે લખીએ કે AB નું વિભાજન બિંદુ કયું છે? P, જે કયા ગુણોત્તરમાં વિભાજન કરે? m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો આપણે મેળવશું વિભાજન બિંદુના યામ। તો વિભાજન બિંદુના યામ માટેનું સૂત્ર શું બનશે એની આપણે અહીંયા ચર્ચા કરીએ। તો વિભાજન બિંદુ કયો છે? P ના યામ, જેના માટેનું સૂત્ર શું બને છે સમજજો। ખાસ સૂત્ર આવડશે તો બાકીનું આપણને આવડી શકશે। જે સૂત્ર બને છે mx2 nx1 ભાગ્યા m n, my2 ny1 ભાગ્યા m n। આ એક વિભાજન બિંદુના યામ માટેનું સૂત્ર બને। એક બીજું પણ સૂત્ર છે જે આપણે અહીંયા સમજવાનું છે। જે સૂત્ર છે, માનો કે k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે। કેટલા ગુણોત્તરમાં? k જેમ 1। તો એના માટેનું સૂત્ર શું બનશે એની આપણે અહીંયા ચર્ચા કરશું। તો બીજો સૂત્ર જે છે અહીંયા સમજીશું। વિભાજન બિંદુ P ના યામ બરાબર kx2 x1 ભાગ્યા k+1 ky2 y1 ભાગ્યા k+1। હવે આ બંને સૂત્ર છે તો સમાન, પરંતુ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે। તમને સહેલું કયું સૂત્ર કેની મદદથી પડી શકે? માનો કે આપણને ગુણોત્તર આપી દીધો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો। ગુણોત્તર આપેલ હોય ત્યારે, અને માનો કે આપણે ગુણોત્તર શોધવું હોય તો આ સૂત્ર k વાળા સૂત્રનો ઉપયોગ કરો ગુણોત્તર શોધવા માટે। આ ખાસ ધ્યાનમાં રાખજો। એકવાર ફરી તમને રિવાઇઝ કરાવું છું। આ સૂત્ર આવડશે તો અને તો જ આપણને દાખલા આવડી શકશે। તેથી સમજો, માનો કે એક રેખા છે, રેખા પરના બિંદુ A અને B છે, જે વિભાજન બિંદુ P છે, જે m અને n જેમ એટલે કે m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે। આપણે અહીંયા કહીશું કે AB નું વિભાજન બિંદુ P
જે m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે તો વિભાજન બિંદુ p ના યામ શું બને જે સૂત્ર છે mx2 nx1 m my2 my1 ભાગ્યા m n માનો કે એક બીજું સૂત્ર છે જે સૂત્ર k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે કયા ગુણોત્તરમાં k જેમ 1 તો સમજો વિભાજન બિંદુ p ના યામ માટેનું સૂત્ર શું બને કે x2 x1 ભાગ્યા k + 1 ky2 + y1 ભાગ્યા k + છે બંને સૂત્ર સમાન કોઈ પણ રીતે કશું મળી તો જશે પણ તમને સહેલું કયું પડશે તમારા સમજ માટે કહું છું તમારા સહેલાઈથી સમયનો સદુપયોગ થાય એના માટે યાદ રાખજો જો ગુણોત્તર આપેલ હોય તો આ સૂત્ર ઉપયોગ કરજો ગુણોત્તર શોધવું હોય તો આ સૂત્ર હવે એક ત્રીજું આવે છે મધ્યબિંદુ મધ્યબિંદુના યામનું સૂત્ર જે આપણે અહીંયા ભણીશું મધ્યબિંદુ ના યામ મધ્યબિંદુના યામ માટેનું સૂત્ર છે માનો કે એક રેખા આપી છે જે આ એ બિંદુ છે બીજું b છે અહીંયા આગળ વચ્ચે p આ બંને સમાન ભાગમાં વિભાજન કરે છે ap અને bp કેવા છે સમાન ભાગમાં વિભાજન થયો તો એક સરખા ટુકડામાં વિભાજન તો એના માટેનું સૂત્ર કયું આવશે મધ્યબિંદુનું તો મધ્યબિંદુ જે છે એટલે મધ્યમાં બે સરખા ભાગમાં વિભાજન કરે છે તો આપણે એના સૂત્રનું લખીશું મધ્યબિંદુ p ના યામ બરાબર x1 x2 2 y1 y2 જે આ સૂત્ર છે આ સૂત્રની મદદથી જો આપણને મધ્યબિંદુને યામ શોધવાનું કીધું હશે તો આ સૂત્રનો ઉપયોગ કરશું કે x1 x2 2 y1 y2 2 આ ત્રણ સૂત્રો તમારે ધ્યાનપૂર્વક સમજવાના છે અને સમજ્યા હશો હવે આપણે દાખલા પર જઈશું એટલે આપણને વધુને વધુ માહિતી મળી શકશે વિદ્યાર્થી મિત્રો આપણે હવે દાખલા નંબર 6 પર જઈએ અને વધુને વધુ માહિતી મેળવીશું તો આપણને ખ્યાલ સારી રીતે પડી શકશે માનો કે બિંદુ આપ્યા છે 4 3 અને 8 5 જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતવિભાજન કરે છે વિભાજન આવે એટલે તમારા મગજમાં લાઈટ થવી જોઈએ કે આપણે કયો સૂત્ર થવું જોઈએ કે સાહેબ વિભાજનનું તો આપણે અહીંયા આગળ વિભાજનના સૂત્રની મદદથી દાખલા ગણીશું પહેલું તો આપણે બે બિંદુ લઈ લઈએ આ બિંદુનું નામ માનો કે a આપી દઉં જે યામ આપ્યા છે 4 3 બીજા બિંદુનું નામ b આપી દઉં જેના યામ આપ્યા છે 8 5 જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે ગુણોત્તર એટલે કયો કે સાહેબ આપણે આગળના દાખલામાં ભણ્યા હતા શું હતું કે m જેમ n તો આપણે એને કહીશું m/1 એટલે કે કેટલું કે 3/1 તમારા મગજમાં લાઈટ થાય કે સાહેબ m બરાબર તો 3 અને n બરાબર 1 હવે આપણે આના નામ આપી દઈએ એ પ્રથમ છે જેથી એને x1 y1 કહીશું અને આપણે x2 y2 કહીશું સમજશું બિંદુઓ a અને b ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન બિંદુના યામ મેળવવું છે આપણે માનો કે ધારી લઈએ વિભાજન બિંદુ p છે વિભાજન બિંદુ p છે તો આપણે કહીશું ab નું વિભાજન બિંદુ p 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે લખીશું ab નું વિભાજન બિંદુ p એ 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે આપણે અહીંયા ગુણોત્તર આપેલ છે ગુણોત્તર આપેલ હોય તો આપણે બે સૂત્ર લખાયા હતા બે સૂત્રમાંથી મેં તમને કીધું બંનેથી જવાબ તો આવશે પણ સહેલું કયું પડશે તો સહેલું એ પડશે કયો ગુણોત્તર આપેલ હોય તો m જેમ n વાળું સૂત્ર તો આપણે એ સૂત્ર અહીંયા વાપરશું તો આપણે લખીશું વિભાજન બિંદુ p ના યામ બરાબર mx2 nx1 ભાગ્યા m n
my2 plus my1 ભાગ્યા m plus n. હવે આપણે કરવાનું શું? બેઠે બેઠી કિંમત મૂકવાની છે. જે કિંમત મૂકશો, સાદું રૂપ આપશો, એ આપણો જવાબ બનશે. તો આપણે અહીંયા લઈશું m બરાબર કેટલા? m બરાબર 3. x2 કેટલું? 8. તો 8 લખો. n બરાબર કેટલા? 1 લખો. x1 એટલે કેટલા? 4 લખો. m કેટલું? 3 વત્તા n કેટલું? 1. હવે જુઓ, આપણે આના અંદર મૂકીએ. m કેટલું છે? 3 y2 કેટલા? કે 5 વત્તા n કેટલું? 1 y1 કેટલું? -3. m કેટલું? 3 n કેટલું? 1. હવે આપણે અંદરના અંદર સાદું રૂપ આપવાનું છે. 8 તરી 24, 4 એકા 4, 3 ને 1 4, 5 તરી 15 પ્લસ માઈનસ 3 એકા 3 ને 1 4. હવે આપણે અંદરના અંદર સાદું આપ્યા. હવે એનો સરવાળો કરી દઈએ. 24 ને 4 કેટલા? 28 ભાગ્યા 4. 15 માંથી 3 જાય કેટલા? 12 ભાગ્યા 4. હવે તમે વિચારો કે 4 ના ઘડિયામાં 28 આવે છે. ચલો 7 ચોક 28, તો 7 વડે ભાગી શકાય. 7 ચોક 28 અને 4 તરી 12. જે યામ આપણને મળ્યા 7 3. તો આપણે લખી શકાય તે બિંદુને યામ શું બને? 7 3. તો આપણે લખીશું વિભાજન બિંદુ P ના યામ 7 3 છે. આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું. આપણે આગળના દાખલા પર જઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 7 જોઈશું. બિંદુ -4 6. એ બિંદુઓ A -6 10, B 3 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? એનો મતલબ શું કે આપણે સાહેબ વિભાજન બિંદુના યામ મેળવવા છે. આપણે એ નથી મેળવવું. શું મેળવવું છે? ગુણોત્તર. કેમ? કારણ કે વિભાજન બિંદુ ઓલરેડી આપી દીધું છે. કીધું શું? કયા ગુણોત્તરમાં વિભાજન કરે. એનો મતલબ શું? વિભાજન જે ગુણોત્તર કરે છે એ ગુણોત્તર ના યામ શોધવા એ આપણે ગુણોત્તર મેળવવું છે. હવે અહીંયા આગળ સમજીશું. આપણા જોડે માનો કે આ બિંદુને આપણે P કહી દઈએ. બિંદુ P એ બિંદુ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? હવે આપણને એવું હું તમને ક્વેશ્ચન પૂછું કે આમાં આપણે કયો સૂત્ર વાપરીએ? કે સાહેબ વિભાજન સૂત્ર. કેમ કે વિભાજન બિંદુનું કીધું છે, પણ આમાં બે સૂત્ર લગાવ્યા હતા. એમાં પહેલો તો આપણે સાહેબ ભણ્યા કે m જેમ n હતું એ ગુણોત્તર આપેલું હોય. અહીંયા ગુણોત્તર શોધવું છે તો બીજા નંબરનું સૂત્ર લઈશું. જે સૂત્રની મદદથી આપણે દાખલો ગણીશું. તો આપણે લખીશું શું? બિંદુ P એ B નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? આપ્યો નથી. લખીશું કે AB નું વિભાજન બિંદુ P AB નું વિભાજન બિંદુ P એ વિભાજન કરે છે. તો વિભાજન બિંદુના યામ P ના યામ બરાબર સૂત્ર આવશે કયો? બીજા નંબરનું, જે આપણે લખીશું કે x2 x1 ભાગ્યા k + 1 ky2 + y1 ભાગ્યા k + 1. હવે આપણે આના અંદર p ના યામ તો આપણા જોડે છે x2 ને x1 કોને કહીશું? એ b નું. a ને કહીશું x1 y1, b ને કહીશું આપણે x2 y1. જે આપણે આના અંદર મૂકીશું. બિંદુ p ના યામ કેટલા? કે -4 6. k કેટલું? m9. x2 કેટલા? 3 વત્તા x1 કેટલું? -6.
ભાગ્યા k + 1 કે y2 કેટલા -8 વત્તા y1 કેટલા 10 ભાગ્યા k + 1. હવે આપણે એક કામ કરીએ, k ના યામ શોધો. k એટલે કે શું કે ગુણોત્તરમાં વિભાજન કરશે. તો k ના યામ કેવી રીતે મેળવવા? શું કરવું જોઈએ? તો પહેલાને પહેલા સાથે સરખાવો અથવા પહેલા બીજાને બીજા સાથે સરખાવો. કોઈ પણ એક સાથે સરખાવીશું તો આપણને k ના યામ મળી જશે. તમને જે સહેલું લાગે એના સાથે સરખાવી શકો. માનો કે હું વિચારું કે પહેલાને પહેલા સાથે સરખાવું છું, તો આપણે પહેલાને પહેલા સાથે સરખાવીશું. અહીંયા કેટલા -4 3 ગુણ્યા k એટલે 3k પ્લસ માઈનસ -6 ભાગ્યા k + 1. હવે આપણે કરીશું શું કે છેદ પેલી સાઈડ જશે અંશમાં, તો આપણે લખી શકાય -4k + 1 બરાબર 3k - 6. પહેલા સાથે ગુણાય બીજા સાથે ગુણાય તો 4 ગુણ્યા k એટલે -4k પ્લસ માઈનસ 4 એકા 4 3k - 6. હવે જો આપણે શું કરીએ કે કેવાને અલગ કરી દઈએ, અચળ પદને અલગ કરી દઈશું. આપણે -4 પેલી સાઈડ લાવશું, શું થશે +4. તો અહીંયા -4 છે અને -6 બરાબરની પેલી સાઈડ આવે શું થઈ જાય +6. તો આપણે અહીંયા લખીશું +6. અહીંયા વધ્યા કેટલા 3k -4k પેલી સાઈડ જશે +4k. 6 માંથી 4 જાય કેટલા કે 2. 4 ને 3 કેટલા 7k. 7 ગુણાકાર પેલી સાઈડ આવશે શું થશે ભાગાકાર. તો આપણા જોડે કે જે ગુણોત્તરમાં વિભાજન કરે છે, કયા ગુણોત્તરમાં વિભાજન કરશે કે 2/7 ગુણોત્તરમાં વિભાજન કરશે. તો આપણે લખી શકાય જે AB નું 2/7 ગુણોત્તરમાં વિભાજન થશે. આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 8 પર જઈશું. બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડ ત્રિભાગ. કેટલા ભાગ? ત્રિભાગ. ત્રિભાગ, ત્રિ એટલે 3, ભાગ એટલે ભાગ કરે છે. તો અહીં બિંદુઓ રેખાખંડના 3 સમાન ભાગમાં વિભાજન કરે. કેવા ભાગમાં વિભાજન કરે છે? 3 સમાન ટુકડામાં વિભાજન કરશે. તો તે બિંદુના યામ શોધવાનું છે. ચલો આપણે એક રેખાખંડ દોરીએ જેના પર 3 સમાન ટુકડામાં વિભાજન થતું હોય. આપણે એવું લઈએ, માનો કે સાંભળજો, અહીંયા એક A નામ આપી દઈએ, બીજાનું B આપીએ. આ રેખા પર એટલે કે આ રેખાખંડ આપ્યું છે એના પર આપણે 3 સમાન ટુકડામાં વિભાજન કરવું છે. માનો કે એક બિંદુ અહીંયા કહીએ, બીજો બિંદુ અહીંયા. 1 2 3 1 2 3. માનો કે આનું નામ P આપી દઈએ અને આનું નામ Q આપી દઈએ. એના યામ આપણા જોડે આપ્યું છે 2 - b. b ના યામ આપ્યું છે -7 4. આપણા જોડે P અને Q ના યામ મેળવવા છે. હવે અહીંયા એવું કીધું છે કે ત્રિભાગ. ત્રિભાગ એટલે શું? 3 સરખા ભાગમાં વિભાજન કરે છે. માનો કે આને 1 કહીએ, આપણે 3 સરખા ભાગમાં વિભાજન થઈ ગયું. હવે મારે P અને Q ના યામ મેળવવા છે. તો હું P અને Q ના યામ કેવી રીતે મેળવીશ એની આપણે અહીંયા ચર્ચા કરીશું. માનો કે વિભાજન બિંદુ P લઈશું. AB નું વિભાજન બિંદુ P 1 ને કેટલા થશે 2. તો આ ભાગ બનશે 2. 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે અહીંયા લખીશું કે AB નું વિભાજન બિંદુ PA કયા ગુણોત્તરમાં વિભાજન કરે? પહેલું 1 ને 1 2 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે અહીંયા ગુણોત્તર આપી દીધું છે. જો ગુણોત્તર આપેલ હોય તો આપણે કયું સૂત્ર વાપરીએ છીએ?
કે સાહેબ ગુણોત્તર આપેલો હોય તો આપણને યાદ છે, ગોખ્યો નથી અમે કયો કહીશું કે m જેમ n વાળો, રાઈટ, સરસ. તો આપણે અહીંયા આગળ કોઈ વસ્તુ ગોખવાની નથી, તમામે તમામ વસ્તુ સમજવાની છે. જો સમજીશું તો આપણને ક્યાંય તકલીફ આવશે નહીં. માનો કે ગુણોત્તર આપી દીધું હોય તો m જેમ n વાળું સૂત્ર, તો આપણે અહીંયા સૂત્ર લઈશું. આપણે વિભાજન બિંદુ p ના યામ બરાબર સૂત્ર શું બનશે? mx2 nx1 ભાગ્યા m n, my2 ny1 ભાગ્યા m n. હવે આપણે a ને કહીશું x1 y1, b ને કહીશું આપણે x2 y2. જે 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણે કહી દઈએ m ભાગ્યા n. કયા ગુણોત્તરમાં? 1:2, 1:2, m બરાબર 1 અને n બરાબર 2. જો m એટલે કેટલા? 1. x2 એટલે ક્યાં છે? x2 એટલે -7 વત્તા n કેટલા? 2. x1 એટલે કેટલું? 2 ભાગ્યા 1 વત્તા 2. m એટલે કેટલા? 1. y2 એટલે કેટલા? 4. n એટલે કેટલા? 2. y1 એટલે કેટલું? -2 ભાગ્યા 1 વત્તા 2. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. એકવાર ફરી તમને સમજાવું છું. આને આપણે કહીશું x1 y1, આને કહીશું x2 y2. તો આપણે અહીંયા દાખલામાં b ના યામ મેળવવા છે. શું કરીશું? તો આપણે પહેલું તો m જેમ n પણ આપી દીધું છે. m એટલે 1, n એટલે 2. તો આપણે અહીંયા લખીશું m કેટલું? 1, x2 કેટલું? -7, n કેટલું? 2. આપણા જોડે ઓલરેડી આપી દીધું છે. અને x1 એટલે કેટલું? 2, m 1 વત્તા 2, m કેટલું? 1, y2 કેટલું? 4, n કેટલું? 2, y1 કેટલું? -2, 1 વત્તા 2. હવે આપણે આના અંદર કિંમત મૂકીશું અને એનો જવાબ લઈશું. 7 એકા 7 પણ કેવા? માઈનસ. 2 દુ 4, 2 ને 1 થશે 4 એકા 4 પ્લસ માઈનસ માઈનસ 2 દુ 4, 2 ને 1 થશે 3. હવે આના અંદર આપણે કિંમત મૂકવાની થાય છે. કિંમત મૂકીએ તો શું થશે? 7 માંથી 4 જાય કેટલા? કે સાહેબ 7 માંથી 4 જાય તો 3 હશે. તો આપણે અહીંયા લખી શકાય -3 ભાગ્યા 3. 4 માંથી 4 જાય 0 ભાગ્યા 3, 3 એકા 3. એના યામ આવશે -1 0. તો p ના યામ આવી ગયા આપણા જોડે -1 0. હવે કરવું શું? q ના યામ મેળવવું છે. સાહેબ આ તો આપણે q પણ આ રીતે મેળવવું તો મેળવી શકાય. હા, મેળવી શકો. પણ કેવી રીતે? આ કેટલું થાય? 1 ને 1 2 જેમ 1 ગુણોત્તરમાં થાય. પણ પછી બીજું વિચાર આવે કે સાહેબ એક સરખા ભાગમાં વિભાજન કરતા હોય તો ખાલી આપણે pb ની જ વાત કરીએ. આ પણ એક ભાગમાં, આ પણ એક, એટલે આ તો બે સરખા ભાગમાં વિભાજન ના કર્યું. હા, સરખા ભાગમાં વિભાજન કર્યું છે. તો અહીંયા શું કરી શકાય? તો વિચાર સાહેબ આવો તો તમે મધ્ય બિંદુમાં કીધું હતું કે સરખા ભાગમાં વિભાજન કરે તો આપણે મધ્ય બિંદુનું સૂત્ર વાપરી શકાય. હા, આપણે અહીંયા PB નું મધ્ય બિંદુ Q બની શકે. મધ્ય બિંદુની મદદથી પણ Q ના યામ મેળવી શકાય. તો એક કામ કરીએ, મધ્ય બિંદુની મદદથી મેળવી લઈએ. તો મધ્ય બિંદુ આપણે લખીએ PB નું મધ્ય બિંદુ Q છે. તો મધ્ય બિંદુ Q ના યામ, મધ્ય બિંદુનું સૂત્ર શું? જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે x1 x2 2, y1 y2 2. અહીંયા આગળ લખીશું. પહેલાને કહી દઈએ x1 y1 અને બીજાને શું કહીશું? x2 y2. તો x1 એટલે કેટલા? -1. x2 એટલે કેટલા? -7 ભાગ્યા 2. y1 એટલે કેટલું? 0 વત્તા y2 એટલે કેટલું? 4 ભાગ્યા 2.
માઈનસ માઈનસ શું થાય પ્લસ, તો 7 ને કેટલા થશે 8, પણ કેવા -8 ભાગ્યા 0 વત્તા 4 4 ભાગ્યા 2 2 દુ 4 4 દુ 8 કેટલું આવશે -4b. તો આપણે કહી શકાય q ના યામ કેટલા -4b. તો આપણને p અને q ના યામ મળી ગયા. તો આપણે કહી શકાય કે વિભાજન બિંદુ p ના યામ -10 અને q ના યામ -4b છે. આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું. આ દાખલા સાથે સાથે આપણે આ લેક્ચર પણ અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.